વર્ષે અમે તિલક હોળી તરીકે ધૂળેટીના દિવસે ખૂબ જ હર્ષોલ્લાસ અને પ્રેમથી તમામ અમારા વાસુદેવ કુટુંબકમની ભાવના સાથે તમામ અમારા સ્નેહીઓ, પરિવારજનો, અમારા કોંગ્રેસના અમારા કાર્યકર્તાઓ બધા જ ખૂબ સારી રીતે મળીને અમે એકબીજાને ધૂળેટીની હોળીની શુભકામનાઓ આપીએ છીએ, શુભેચ્છાઓ આપીએ છીએ અને બધાને તિલક હોળી તરીકે અમે ખૂબ સારી રીતે એકબીજાને શુભેચ્છા પાઠવીને દર વર્ષે વર્ષોથી આ એક પરંપરા રહી છે, એ પરંપરા પ્રમાણે અમે આ હોળીનો ઉત્સવ કરીએ છીએ. હોળીના રંગ અમે માનીએ છીએ કે ખૂબ સારા રહેશે, કેમ કે તમે જોઈ રહ્યા છો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે, જે રીતે એમને ઉમેદવારો બદલવાની જે પરિસ્થિતિ જે નિર્માણ કરી છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિની અંદર લોકોના અનેક મુદ્દાઓ છે, પ્રજાકીય મુદ્દાઓ છે, બેકારી, મોંઘવારી, બેરોજગારી, આ તમામ મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટીએ વચનો આપ્યા હતા. આજે 2014 થી 2024 10 વર્ષનું એમનું શાસન થઈ ગયું. 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, મોંઘવારીમાંથી મુક્તિ આપીશું. આ 4 ગણા ભાવ થઈ ગયા. જે કોંગ્રેસના રાજમાં જે ગેસ સિલિન્ડર 400ની આસપાસ થતું હતું, આજે 1100 રૂપિયા થઈ ગયા. પેટ્રોલ ડીઝલ 100ની આસપાસ થઈ ગયું છે. ખાદ્ય પદાર્થના ભાવો આસમાને ગયા છે. ખેડૂતોની આવક બમણી કરીશું એવા વચનો આપેલા, આજે ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે. એની ઉપજના ટેકાના ભાવો નથી મળતા. પાણી, વીજળી, ખાતરના તમામ મુદ્દાઓ ઊભા છે. આર્મી સુરક્ષા માટે જ્યાં આપણા જવાનો પોતાની પ્રાણની આહુતિ આપીને સુરક્ષા અને સલામતી માટે આ દેશની સરહદો જેમને સલામત રાખી, ત્યાં પણ અગ્નિવીર જેવી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લઈ આવ્યા છે. ગુજરાતમાં પણ ફિક્સ પગાર અને તમામ આંગણવાડી બહેનો હોય, શિક્ષકો હોય, તમામ વર્ગના લોકો આજે આંદોલનો કરી રહ્યા છે. લોકો માટે સરકાર જે છે એ સામાન્ય લોકો માટે નથી, ગણ્યા ગાંઠા ઉદ્યોગપતિઓને લાભ મળે અને એનાથી જ સરકાર માત્ર ચાલે છે. ખાલી પ્રચાર પ્રસાર કરવાથી માત્ર ઇલેક્શન નથી જીતાતું. આ વખતે મૂળ મુદ્દા હશે, લોકોના મુદ્દા હશે, લોકોના હક અને અધિકારોની જે વાત હશે, આજે એ મુદ્દાને લઈને કોંગ્રેસ જવાની છે. અને હું માનું છું કે લોકો હવે ત્રસ્ત થયા છે અને ભાજપ સત્તાના નશામાં મદમસ્ત થઈ છે. આ વખતે લોકો પોતાના વોટોથી અને પોતાના મતથી ભારતીય જનતા પાર્ટીને પડચો બતાવી દેશે. પાર્ટી જે નિર્ણય કરે, મને આજે અમદાવાદ શહેર કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો છે. 4 લોકસભા અમદાવાદ શહેરને જ્યારે જવાબદારી આવતી હોય ત્યારે ગાંધીનગર લોકસભા હોય, પશ્ચિમ લોકસભા હોય, પૂર્વ લોકસભા હોય, ખેડા લોકસભા હોય, બધી અમદાવાદ શહેર સાથે જોડાયેલી લોકસભા છે. ત્યારે મારા માટે મોટી જવાબદારી છે અને પક્ષ જે નિર્ણય કરે, પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી. પાર્ટી પાસે પેનલોમાં નામ છે, પાર્ટી એના ઉપર ચર્ચા વિચારણા કરી રહી છે. અમે લોકોએ નક્કી કર્યું છે કે નવા ચહેરાઓ આપો, નવા લોકોને ચાન્સ આપો, એક નવી પેઢી તૈયાર થાય અને કોંગ્રેસ કાર્યકર્તા હોવો જોઈએ. મૂળ વાત એ છે કે જે પાયાનો કાર્યકર્તા હોય એને ટિકિટ આપો અને કોંગ્રેસના તમામ લોકો એની સાથે મળીને કામ કરશે. પાર્ટી મને પણ આદેશ આપશે તો મારી પણ તૈયારી છે, પણ અમે બીજા નામો પણ પાર્ટીને કીધું છે કે તમે બીજા નામો ઉપર તમે ચર્ચા વિચારણા કરો અને એની પેનલ હાઈકમાન્ડ પાસે તૈયાર છે. કોઈ મહિલાને આપે, કોઈ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનને આપે, કોઈ પણ મિત્રને આપે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વખતે ક્રાઉડ ફંડિંગ, તન મન ધનથી કોંગ્રેસનો કાર્યકર્તા ભલે ₹1 ડોનેશન આપે, પૈસા ભલે પાર્ટી તરફથી જે અમારા કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટો અત્યારે ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિની અંદર, ઇલેક્શનની અંદર દેશના ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટના ઘટી છે, પણ કાર્યકર્તાઓ આજે પણ મજબૂત છે. જેમ ઇન્દિરાજી વખતે સ્લોગન હતું કે અડધી રોટી ખાएंगे ઇન્દિરા કો લાएंगे, એ જ રીતે કાર્યકર્તાએ નક્કી કર્યું છે કે ઉમેદવાર નક્કી થાય, અમે સિંગ દાણા ખાઈને પણ કોંગ્રેસને જીતાડવા માટે પ્રયત્ન કરીશું. સંપર્કમાં હોય છે એની હાલત શું થાય છે તમને ખબર છે, એટલે મારે એમાં પડવું નથી. અમારે ત્યાં હીરો હોય છે, ત્યાં જઈને ઝીરો થાય છે. તમે એને એક દાખલા જોયા છે, મારે કોઈના નામ નથી આપવા. કેટલીક મજબૂરીઓ હોય છે. મારે સલામ કરવી છે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી અને વેચાતા પણ નથી. આંગળીના વેઢે ગણાય એવા થોડાક લોકોને કોઈક મજબૂરીઓ હોય. ગઈકાલ સુધી મારા સાથે હતા, આજે ત્યાં ગયા એટલે હું એમના સામે ગમે તેવી ભાષામાં વાત કરું એ બરાબર નથી. લાલચ બતાવીને આંગળીના વેઢે ગણાય એવા લોકો આમ તેમ થયા છે, પરંતુ તમે યાદ કરજો જ્યારે આવું થયું છે ત્યારે કોંગ્રેસ મજબૂત બની છે. 2017ની અહેમદભાઈની ચૂંટણી સમયે 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએ ગયા હતા અને દંડકઈ ગયા હતા. આ 17માંથી ગુજરાતની જનતાએ 15ને હરાવી દીધા, ઘર ભેગા કરી દીધા. માત્ર 2 જ જણા ફરીને ચૂંટાણા, એમાંય સીકે રાહુલજી 265 મતથી
અને હકુબા એક સારા મતથી ચૂંટાયા હતા. હકુબાને તો પછી ટિકિટમાં કાપી કાઢ્યા. એટલે લોકો છોડીને જાય છે એનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો. સૌથી વધારે અમારી બેઠકો ક્યારે આવી? 2017માં, કે જ્યારે 17 ધારાસભ્યોને નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા હતા. એટલે કોઈ આમ તેમ કરે તો મતદાતા પોતાની નીતિમત્તા બદલતો નથી, કાર્યકર્તા નીતિમત્તા બદલતો નથી. એ અમારી તાકાત છે અને હું સલામ કરું છું એ કાર્યકર્તાઓને, એ નેતાઓને કે જેમણે નીતિમત્તાને વળગીને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું. રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. આપના આવવાથી કેટલાક નેતાઓ સાથે થયા છે, બાકી એકબીજા સાથે ક્યારેય જોવા નથી મળતું. રાજી થાવ ને, અત્યારે તો સાથે છે ને. આજે પણ કેટલાક મિત્રોએ મને વાત કરી છે, અને કંઈ વાંધો નહીં, કેટલાક મિત્રોએ મને વાત કરી છે. કેટલાકના કારણો પણ હોઈ શકે, પણ જે કોઈ છે બધા જ આજે સાથે છે. તમે પોતે જ સ્વીકાર્યું કે મારા આવવાથી બધા સાથે છે. જે સાથે છે એ સાથે જ રહેશે. અને કોઈને, અમારા લલિતભાઈ કગથરાએ હમણાં એક ટીવી ચેનલમાં કીધું હતું કે હું પેટીમ પૂરીને તાળા મારી દેવા. એટલે જે લોકો ઘણા ગાંઠા લોકો આમ તેમ હોય છે. છેલ્લો સવાલ, સ્થાનિક મળશે કે આયાતી ઉમેદવાર રાજકોટ બેઠકમાં કોંગ્રેસ? અમે નિર્ણય કરીશું ત્યારે આપને કહીશું. જે વાત કોંગ્રેસ પાર્ટીને નક્કી કરવાનો અધિકાર છે, અમારા હાઈકમાન્ડને નક્કી કરવાનો અધિકાર છે, એના ઘણા પહેલુઓ જોવાતા હોય. એવા સમયે કોઈ પણ પ્રકારની પાર્ટીની હાઈકમાન્ડની નિર્ણયની પહેલાં વાત કરવી એ પાર્ટી સાથે પણ દ્રોહ ગણાય. આવી વાત મારાથી ન થાય. જ્યાં સુધી મોવડી મંડળ આખરી નિર્ણય નહીં કરે ત્યાં સુધી તમે 50 સવાલ પૂછશો તો પણ મારો એક જ જવાબ રહેશે. હજી 2-4ની વાત સંભળાય છે. હું એ જ જોઉં છું કે ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા છે એનો આત્મા ગુંગળાય છે. ભાજપના પેજ પ્રમુખો દુઃખી છે. સોશિયલ મીડિયા પર એ પોતે જ લખે છે કે અમારે હું ગાભા મારવાના, અમે ગાભા પાર્ટી છીએ, અમારા માટે અનામત રાખો. આવું બધું ભાજપના કાર્યકર્તાઓનો આત્મા જાગ્યો છે. અને એમનો જે ભાજપના કાર્યકર્તાઓનો અંતરાત્મા જાગ્યો છે, ભાજપના મતદાતાઓનો અંતરાત્મા જાગ્યો છે કે અમે મત આપ્યા ત્યારે અમને ગેરંટી આપી હતી કે મોંઘવારી નાબૂદ થશે. ખેડૂતને અમને ગેરંટી આપી હતી કે આવક બમણી કરીશું. ગેરંટી આપી હતી કે કાળું ધન પાછું આવશે અને 15 લાખ એકાઉન્ટમાં આવશે. ગેરંટી આપી હતી કે 2 કરોડ નોકરીઓ દર વર્ષે ખોલીશું. ગેરંટી આપી હતી કે રૂપિયો મજબૂત થઈ જશે અને ડોલર ડાઉન થઈ જશે. આ બધી ગેરંટીઓમાં ફેલ રહ્યા છે. ત્યારે જેનો અંતરાત્મા જાગ્યો છે એ સૌને નમન કરું છું.